गुजरात के वडोदरा में गौमांस के समोसे पकड़े जाने के बाद आज एसओजी और फूड सेफ्टी विभाग ने तांदलजा में नॉनवेज की दुकान और रेस्टोरेंट में जांच चलाई। वडोदरा में गौमांस के समोसे पकड़े जाने के बाद अलग अलग इलाकों में लगातार चेकिंग चल रही है। इसी के तहत वडोदरा कॉर्पोरेशन की फूड सेफ्टी विभाग ने एसओजी पुलिस के साथ मिलकर तांदलजा में नॉनवेज कबाब समोसा बेचने वाले रेस्टोरेंट, ढाबे और ठेले पर चेकिंग की। विभिन्न दुकानों में जांच करते हुए फूड सेफ्टी विभाग ने 9 सैंपल लेकर लैब में भेजे हैं। તાંદલજા વિસ્તારમાં નોનવેજની જે પણ રેસ્ટોરન્ટ, નાની ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ એ બધામાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસર તથા એસઓજી છે એ બંનેની સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે। કલર, હાઇજેનિક કન્ડિશન એ બધું ચેક કરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ જ્યાં જે કલરને યુઝ કરે છે ત્યાં નમૂના પણ લીધા છે। કલર યુઝ નહીં કરવાની એમને તાકીદ આપવામાં આવી છે અને હાઇજેનિક કન્ડિશન બાબતે જે કોઈ પણ જરૂરી સૂચનાઓ છે એમને આપવામાં આવી છે। થોડા દિવસો પહેલા પાણીગેટ વિસ્તારમાંથી રેસ્ટોરન્ટમાં સમોસામાંથી ગૌમાંસની હાજરી મળી આવી, તેથી અમે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વાળાની ટીમને સાથે રાખી દરેક રેસ્ટોરન્ટના લારીઓ પર સઘન ચેકિંગ ચાલુ કર્યું છે। જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાછળ આવેલા તાંદલજા રોડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવે છે। 10 થી 15 રેસ્ટોરન્ટોમાં ચેક કર્યા, તેમાંથી થોડા નમૂનાઓ બી લેવામાં આવ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખી અને એમને મોકલી આપેલા છે નમૂનાઓ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે।